ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને અત્યારે એક ટોળીએ ઘેરો ઘાલી રાખ્યો છે અને આ ટોળીમાં હરીફાઈ જામી છે કે કોણ હર્ષ સંઘવીની નજીક છે। આની સાથે મારે વાત કરવી છે। હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં અફવા ફેલાવનાર પત્રકારો સામે હવે અમે કાર્યવાહી કરીશું। આ બે ઘટનાની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા। મારે વાત કરવી છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની। એક સમાચાર ચાલ્યા હતા ઘણા માધ્યમોમાં અને સમાચાર એવા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઈ રહ્યા છે એટલા માટે કે તેમના દીકરા અનુજની સારવાર તેમને કરાવવી છે। એના માટે થોડોક સમય તેઓ વિદેશ જશે અને તેમનો હવાલો કોઈ બીજા મંત્રીને સોંપવામાં આવશે। આમ જોવા જાઓ તો આ બહુ સ્વાભાવિક અને સામાન્ય ઘટના છે, સામાન્ય સમાચાર છે। આમાં કોઈ મોટો ઘટસ્ફોટ નથી, આમાં કોઈ ટીકા નથી, આમાં કોઈ નિંદા નથી। પણ ખબર નહીં કેમ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ખૂબ માઠું લાગી ગયું અને તેમણે સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આ અફવા છે, મુખ્યમંત્રી અમેરિકા જવાના નથી। આ અફવા છે અને મુખ્યમંત્રી અમેરિકા જવાના નથી ત્યાં સુધી હર્ષ સંઘવીએ કહ્યું હતું તો વ્યાજબી પણ હતું। પણ તેના કરતાં આગળ જઈને હર્ષ સંઘવીએ એવું કહ્યું કે આ એક અફવા છે અને આવી અફવા ફેલાવનાર માધ્યમો સામે અમે કડક કાર્યવાહી કરીશું અને અમે એને નોટિસ આપીશું। હવે અમારે હર્ષ સંઘવીને કેટલાક સવાલ પૂછવા છે કે હર્ષભાઈ, તમે તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી છો, તમારા તાબામાં 1 લાખ કરતાં વધુનું પોલીસ બળ છે, ઘણા સિનિયર અધિકારી છે। તમારે આ સિનિયર અધિકારીઓને પૂછવાની જરૂર હતી કે અફવાની વ્યાખ્યા એટલે શું। હું એવું કહું અત્યારે ઉદાહરણ રૂપે કંઈ પણ ન બન્યું હોય છતાં કે અમદાવાદની અંદર કેટલાક અસામાજિક તત્વોએ ગાયની કતલ કરી નાખી છે અને પછી આ સમાચાર પછી અમદાવાદની અંદર તોફાન ફાટી નીકળે તો આ અફવા કહેવાય, કારણ કે જે ઘટના ઘટી નથી તે વિશે હું ઉલ્લેખ કરું છું। હું કોઈ અફઘાનિસ્તાનનો વિડીયો તમને બતાડું અને એવું કહું કે આવું જો કાશ્મીરમાં થઈ રહ્યું છે તો શક્ય છે કે આ અફવાની વ્યાખ્યામાં આવે, કારણ કે ઘટના અફઘાનિસ્તાનની છે અને હું તેને કાશ્મીરની ઘટના કહીને તમને બતાડું તો ચોક્કસ અફવા છે। પણ આમાં મુખ્યમંત્રી અમેરિકા નથી જવાના એમાં અફવા ક્યાં આવી? અમને એવું લાગે છે કે અફવાની વ્યાખ્યામાં નથી આવતું, છતાં તમારો ઈગો હટ થયો હોય અને તમારે એને અફવાની વ્યાખ્યામાં બંધ બેસાડી દેવું હોય તો તમારો અધિકાર છે, કારણ કે ગુજરાતની જનતાએ તમને મત આપ્યા છે અને ગુજરાતની જનતાએ આપેલા મત પછી તમે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી થયા છો એટલે તમને બધો જ અધિકાર છે કોઈને પણ ફિટ કરવાનો, કારણ કે તમારી મનસુફી ઉપર જ આ રાજ્ય ચાલે છે। હવે બીજી વાત કરવી છે કે તમે એવું પણ કહ્યું કે બેજવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કર્યું છે। તમને સવાલ એવો થાય છે કે કોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે તેમના દીકરાની અવમાનના થાય, તેમનું અપમાન થાય તેવી સ્ટોરી નથી કરી, તેમનું અપમાન નથી કર્યું। કોઈ એવું નથી કહ્યું કે ભૂપેન્દ્ર પટેલને હવે નરેન્દ્ર મોદી કાઢી મૂકવાના છે, કારણ કે એવી ઘટના નથી ઘટી। તો જે કંઈ કહેવામાં આવ્યું છે તેમના દીકરા અનુજની બીમારીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે। પહેલી વાત, અનુજ બીમાર છે, અનુજને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, પહેલાં અમદાવાદમાં પછી મુંબઈમાં એની સારવાર પણ કરાવી હતી। ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનુજના ખબર અંતર આવીને પૂછ્યા હતા। આમ અનુજ બીમાર છે એ વાત સાચી છે। અમારી અને આખા ગુજરાતની લાગણી એવી છે કે અનુજ પહેલાં જેવો દોડતો યુવાન થઈ જાય, અમારી પ્રાર્થના પણ છે, અમારી શુભેચ્છા પણ છે। હજી કેટલીક રિકવરી આવવાની બાકી છે અને એક પિતા તરીકે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ન હોત તો પણ એમની પાસે એટલી આર્થિક ક્ષમતા અને એક પિતા તરીકે
એમનું હૃદય જે કહી રહ્યું હતું કે એમનો દીકરો ફરી દોડતો થાય એના માટે એમને અમેરિકા જવું પડે, તો એમાં ખોટું પણ શું છે? પણ તમને માઠું લાગ્યું. મને એવું લાગે છે તમને માઠું એટલા માટે લાગ્યું કે કેટલાક માધ્યમોએ એવું લખ્યું કે મુખ્યમંત્રી અમેરિકા જઈ રહ્યા છે અને મુખ્યમંત્રીનો ચાર્જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી રહ્યો છે. અમારી સમજ એવું કહે છે કે જે સૌથી સિનિયર હોય એવા જ મંત્રીને ચાર્જ સોંપાય એવી પ્રણાલિકા છે, નિયમ નથી. પણ તમારું નામ આવ્યું એટલે તમે વધારે નારાજ થયા, તમે ગુસ્સામાં એટલા માટે આવ્યા કે તમને એવું લાગ્યું કે તમારી પાર્ટી એવું અર્થઘટન કરશે કે આ સ્ટોરી તમે ફ્લોટ કરાવી છે, આ સ્ટોરી તમે પ્લાન્ટ કરાવી છે, અને એટલે તમે કહી દીધું કે અફવા છે અને અફવા ફેલાવનાર સામે અમે નોટિસ કાઢીશું, કડક કાર્યવાહી કરીશું. આમ તમને માઠું લાગ્યું હોય એવું લાગે છે. પણ તમારો સ્વભાવ, તમારો વ્યવહાર અને અત્યારે તમારી આસપાસ જે લોકો છે એમાં અમે જોઈએ છીએ કે હોડ લાગી છે કે તમારી નજીક કોણ છે. આવા સલાહકારો વચ્ચે અત્યારે હોડ લાગી રહી છે અને આ સલાહકારો પોતાની કદ કાઠી પ્રમાણે તમને સલાહ આપે છે. અત્યારે તમે ગૃહ વિભાગની કોઈ પણ સ્ટોરી કરો એટલે તમે રિએક્શન આપો એની પહેલાં આ તમારા સલાહકારો સોશિયલ મીડિયા ઉપર તરત જ રિએક્શન આપી દે છે, કારણ કે એ લોકો જાણે સરકારના પ્રવક્તા હોય અથવા તમે એમને કામ સોંપ્યું હોય એ પ્રકારે વર્તન કરી રહ્યા છે. સવાલ એવો છે કે કોઈ રાજનેતા, કોઈ મંત્રી ને પત્રકારોને એ મિત્ર પણ હોઈ શકે, એ મિત્ર ભાવે પણ તમને મદદ કરતા હોય, શક્ય છે કે સમાચારોની પણ એક લાલસા હોય કે તમારી સાથે સંબંધ રાખીશું તો સારા સમાચારો મળશે. એક માણસ તરીકે પણ તમે એમને ગમતા હોઈ શકો છો. અને સવાલ એવો પણ છે કદાચ તમારી સાથે રહેવાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બ્રેડ બટર પણ ચાલતી હોય તો પણ વાંધો નથી, પણ પોતાની બ્રેડ બટર માટે એ બાકીના લોકો એટલે બાકીના પત્રકારો, બાકીના માધ્યમો ખોટા છે એ પ્રકારનો જે વ્યવહાર કરે છે એમાં એમનો ફાયદો છે, નુકસાન હર્ષભાઈ તમારું છે. હર્ષભાઈ, આ લોકોનો જે વ્યવહાર છે એ ધ્યાનથી જુઓ અને સમજો. આ ગલુડિયા ઉપર ગલુડિયું નાખે છે, ગલુડિયાઓને ખબર જ નથી હોતી કે શું કામ ઝઘડે છે, કારણ કે બે ગલુડિયાને પકડી સામસામે અથડાવો એટલે લડવા લાગે છે. અત્યારે આ તમારી આસપાસ રહેલી સલાહકાર ટોળી એવો વ્યવહાર કરી રહી છે કે તમે માધ્યમો સાથે લડી ઝઘડી મરો. આ બધી મધમાખીઓ છે. આ પહેલાં કોઈકની સાથે હતી, આજે તમારી સાથે છે. ફરી સત્તા બદલાશે એટલે આ માખીઓ ઉડી જશે અને ફરી કોઈ નવો મધપૂડો શોધશે. તમે એક વખત જરા તમારા અગાઉ જે ગૃહમંત્રી હતા તેમને પૂછી લો એક ફોન કરીને કે આ જે મધમાખીઓ છે એ મધમાખીઓ પ્રદીપસિંહ હવે તમને તમારા મધપૂડામાં આવે છે? મને એવું લાગે છે કે પ્રદીપસિંહ જાડેજાનો ફોન લાંબા સમય સુધી, કલાકો સુધી સાયલેન્ટ રહેતો હશે, કારણ કે હવે આ મધમાખીઓને નવો મધપૂડો, હર્ષ સંઘવી નામનો મધપૂડો મળી ગયો છે. ત્યાંથી મધ મળતું હોય તો હવે જે મધપૂડામાં મધ રહ્યું નથી ત્યાં એમને જવાની જરૂર નથી. આ સલાહકારો વચ્ચે પણ પાછી હોડ છે કે કોણ નજીક છે, બહાર એકબીજાની વિરુદ્ધ તેઓ બોલતા હોય છે. પણ આપણે એક સમજદાર રાજનેતા થવું જોઈએ એવું અમને લાગે છે. તમે અમારાથી પણ નારાજ હોઈ શકો, તમને નારાજ થવાનો સંપૂર્ણ અધિકાર છે. તમને આ અફવા ફેલાવનાર પત્રકારોને નોટિસ આપવાનો પણ સંપૂર્ણ અધિકાર છે. તમને આ પત્રકારોને ફિટ કરવાનો પણ સંપૂર્ણ અધિકાર છે, કારણ કે તમે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી છો. પણ સમયનું ચક્ર બદલાય છે, સમયનું ચક્ર ફરે છે, ત્યાં આપણે યાદ રાખવું જોઈએ. અને પછી જ આકરા થતાં પહેલાં પોતાની સાથે પણ વાત કરવી જોઈએ. અમારી લાગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સંપૂર્ણ છે, કારણ કે બહુ લાંબા સમય પછી એક નિર્દોષ મુખ્યમંત્રી ગુજરાતને મળ્યો છે, જે ફાયદો ન કરાવે તો કંઈ નહીં, તેના મનમાં કટુતા નથી, તેના મનમાં દ્વેષ નથી, અને કોઈએ મુખ્યમંત્રી કે મુખ્યમંત્રીના દીકરાનું અપમાન નથી કર્યું, અવમાન નથી કર્યું. એટલે મહેરબાની કરી મારી મચડી આ અવમાનની સ્ટોરી તમારી પાસે જેણે પ્લાન્ટ કરી હોય એના વિશે પણ જરા વિચાર કરજો. તો આ છે અમારો મત, આ છે નવજીવન ન્યૂઝ, આ છે પ્રશાંત દયાળની વાત. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને એ પહેલાં વિનંતી છે, બેલ આઇકોન દબાવજો,
જોઈએ છે આગળ શું થાય છે તેની વાત પણ હું તમારી આગળ કરતો રહીશ. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં સ્ટોરીને લાઈક અને શેર પણ કરતા જાઓ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે